હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જોવાના છીએ જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગત કોમ્પ્યુટરના બેઠે બેઠા પૂછાય તેવા પ્રશ્નો ટોપ 50 MCQ જોવાના છે. છેલ્લે તમારા 20 માર્ક કરો રોકડા, બરાબર છે. જેમને અગાઉનો કરંટનો લેક્ચર ના જોયો ટોપ 25 કરંટના પ્રશ્નો એ પણ ખાસ જોઈ લેજો. આપણી ચેનલ પર વિઝિટ કરશો એટલે તમને મળી જશે. અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ટેલિગ્રામ ગ્રુપની લિંક છે અને ઇન્સ્ટાગ્રામ આઈડીનું પેજ પણ આપ્યું છે. ત્યાં પણ તમે ફોલો કરી દેજો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી છે એ ત્યાં આપવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ટોપ 50 જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગતના 20 માર્કના રોકડા એવા કોમ્પ્યુટરના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે. સોરી મિત્રો, 1 MB એટલે ખાલી જગ્યા, બરોબર છે. તો 1 MB એટલે કેટલા થાય? તો અહીંયા પ્રથમ પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે 1 MB એટલે 1024 KB, બરોબર છે. જો આ તમામ PDF તમે લેવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વોટ્સઅપ ગ્રુપની લિંક, ત્યાં ફરજિયાત બધા વિદ્યાર્થીઓ જોડાઈ જજો. પ્રથમ પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે એ. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે શેના ઉપર સંગ્રહ થયેલી માહિતીને ભૂંસી કે સુધારી શકાતી નથી? હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, CD-ROM કે A અને B? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે CD-ROM. CD-ROMમાં છે એ સંગ્રહ થયેલી જે માહિતી હોય એને ભૂંસી શકાતી નથી કે સુધારી શકાતી નથી. ખાલી જગ્યાએ સૌથી ઝડપી મેમરી છે રેમ, CD ડિસ્ક, હાર્ડ ડિસ્ક કે ફ્લોપી ડિસ્ક? તો ત્રીજા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે રેમ છે એ સૌથી ઝડપી મેમરી છે. રેમનું ફૂલ ફોર્મ બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાનું છે, બરોબર છે. તમે કોમ્પ્યુટરનું ઘણા ટાઈમથી તૈયારી કરતા હો તો તમને ખબર હોવી જોઈએ રેમનું ફૂલ ફોર્મ શું થાય. ફરજિયાત બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો રેમનું ફૂલ ફોર્મ. ત્યારબાદ આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ કે પર્સનલ કોમ્પ્યુટર એ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે? મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર, સ્મોલ કોમ્પ્યુટર કે પામટોપ કોમ્પ્યુટર? ચોથા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે માઇક્રો કોમ્પ્યુટર, બરાબર છે. પર્સનલ કોમ્પ્યુટરને છે એ માઇક્રો કોમ્પ્યુટર પ્રકારનું કોમ્પ્યુટર કહેવાય. હવે નીચેના પૈકી કયું સોફ્ટવેર નથી? બરાબર છે. નીચે તમને બધા ઓપ્શન આપેલા છે. એમાં વર્ડપેડ આવશે, લોગો આવશે, પેઇન્ટ આવશે કે સ્કેનર આવશે. એમાંથી સોફ્ટવેર કયું નથી? તો વિદ્યાર્થી મિત્રો, આ સોફ્ટવેર છે, આ પણ સોફ્ટવેર છે, આ પણ સોફ્ટવેર છે. જોતા જ ખ્યાલ આવી જાય સ્કેનર કાંઈ સોફ્ટવેર કહેવાય નહીં, બરાબર છે. એટલે પાંચમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ડી. 1 KBS એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠા નંબરના પ્રશ્નમાં 8 બાઇટ્સ પર સેકન્ડ, 10, 1000 કે 100? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 1000 બાઇટ્સ પર સેકન્ડ એટલે 1 KBPS, બરાબર છે. છઠ્ઠા નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે સી. ત્યારબાદ આપણે સાતમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે કોમ્પ્યુટરમાં CPUની ગતિ કેટલી હોય છે? તો કોમ્પ્યુટરમાં વિદ્યાર્થી મિત્રો CPUની ગતિ છે સાતમા નંબરના પ્રશ્નમાં પણ રાઈટ આન્સર આવશે સી, રાઈટ આન્સર આવશે. CPUની ગતિ કેટલી હોય છે? 100 KBPS છે એ CPUની ગતિ હોય છે કોમ્પ્યુટરમાં. આઠમા નંબરનો પ્રશ્ન, હાર્ડ ડિસ્ક તરીકે નીચેના પૈકી કોણ ઓળખાય છે? ડિસઓનર મેમરી, ઇન્ટરનલ મેમરી, એક્સટર્નલ મેમરી કે નન ઓફ ધીસ? આઠમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આઠમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એક્સટર્નલ મેમરી છે એ હાર્ડ ડિસ્ક તરીકે ઓળખાય છે. નવમો પ્રશ્ન જોઈએ. લીટીના અંતમાં કર્સર લાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F5, F12, પેજ ડાઉન કે એન્ડ? નવમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્ડ કી છે એ તમે પ્રેસ કરશો તો લીટીના અંતમાં છે એ કર્સર તમારું આવી જશે, બરાબર છે. F5 નહીં આવે, F12 પણ નહીં આવે અને પેજ ડાઉન પણ નહીં આવે. 10મા નંબરનો પ્રશ્ન, 1 બાઇટ બરાબર ખાલી જગ્યા? 1 બાઇટ બરાબર ખાલી જગ્યા 22 બીટ, 8 બીટ, 12 બીટ કે 14 બીટ? તો 10મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે 1 બાઇટ બરાબર 8 બીટ. શું આવશે? 8 બીટ. અહીંયા 10 પ્રશ્ન પૂરા થાય છે.
બધા જ વિદ્યાર્થીઓ લેક્ચર સારો લાગે તો ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે. 1 GB એટલે ખાલી જગ્યા 11મા નંબરના પ્રશ્નમાં 1000 MB, 100 MB, 10 MB કે 1 MB. તો 1 GB એટલે 1000 MB. કેટલું થાય? 1000 MB થાય. 1 GB એટલે કેટલા MB થાય? 1000 MB. 12મા નંબરનો પ્રશ્ન, સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર અને તાર્કિક પ્રક્રિયાઓ છે એ શેના દ્વારા કરવામાં આવે છે? મેથેમેટિક્સ, ALU, નંબર સિસ્ટમ કે નન ઓફ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ALU. આનું પૂરું નામ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. ફરજિયાત કોમેન્ટ કરવાની છે. 20 માર્ક રોકડા વિદ્યાર્થી મિત્રો તમને ગેરંટી આપું છું. આમાંથી ઘણા પ્રશ્ન બેઠે બેઠા આવશે, બરાબર? એટલે આખું લેક્ચર અંત સુધી નિહાળજો તો તમને મજા આવશે. ALUનું પૂરું નામ બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ કે MS એક્સેલ છે એમાં સૌથી છેલ્લી કોલમ આવે એનું નામ શું હોય છે? બરાબર છે. નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારો રાઈટ આન્સર આવશે એ. તમારો રાઈટ આન્સર આવશે, બરાબર છે. કે MS એક્સેલમાં સૌથી છેલ્લી કોલમ હોય એમાં તમારો રાઈટ આન્સર એ આવશે. 14મો પ્રશ્ન તરફ આગળ વધીએ કે ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? FTPZ, FTTP, MTPS કે SMTP? વિદ્યાર્થી મિત્રો 14મા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે SMTP છે એ ઈમેલ મોકલવા માટેનો પ્રોટોકોલ છે. 15મા નંબરનો પ્રશ્ન કે વિશ્વનું સૌ પ્રથમ નેટવર્ક કયું હતું? અર્પાનેટ, ઇન્ટરનેટ, લેન કે વેન? તો અર્પાનેટ છે એ વિશ્વનું સૌ પ્રથમ નેટવર્ક હતું, બરાબર છે. ડન છે, ક્લિયર છે. ત્યારબાદ આગળ વધીએ. 16મો પ્રશ્ન, કોઈપણ વેબસાઇટના એડ્રેસને શું કહેવામાં આવે છે? URL, www, QRL, SMSTR? તો 16મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એ URL. આનું પૂરું નામ છે બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે, ફરજિયાત, બરાબર છે. એક લેક્ચર આપણે બધા જનું ફૂલ ફોર્મનો પણ લાવીશું, બરાબર. હજી આપણે 10 થી 15 લેક્ચર અંતમાં 29 તારીખે તમારી પરીક્ષા છે, બરાબર છે. ત્યાં સુધીમાં જે આપણે 10 થી 12 લેક્ચર લેવાના છે અને બધા એવા જ લેક્ચર લેવાના છે. છેલ્લી ઘણીના તણખાઓ કહેશું આપણે એમને, પૂછાય તેવા મોસ્ટ IMP. એટલે જેમણે પણ લેક્ચર કરંટનો નથી જોયો ને એ એકવાર નજર ફેરવી આવો તો તમને ખ્યાલ આવશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આપણે આપીએ છીએ. અને જેટલા પણ વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરે છે એમણે POમાં ફોર્મ ભર્યું હોય પ્રોબેશન ઓફિસરમાં, તો એ પણ વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો. આપણે POની પણ ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ. 17મો પ્રશ્ન, કયા સાધન વડે 2 કે તેથી વધારે નેટવર્ક જોડી શકાય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે રાઉટર. રાઉટર વડે છે 2 કે તેથી વધારે નેટવર્ક જોડી શકાય છે, બરાબર. લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક નહીં આવે. IP એડ્રેસમાં કેટલા એક્શન હોય છે? 12, 32, 42 કે 4? તો વિદ્યાર્થી મિત્રો IP એડ્રેસમાં જે એક્શન હોય છે એ કેટલા હોય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 4 છે એ IP એડ્રેસમાં એક્શન હોય છે. 19મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિકલ્પ શૈક્ષણિક સંસ્થા માટેનું ડોમેન છે? તો બધાને ખબર પડી જાય જોતા જ કે એજ્યુકેશન જ આવે. .edu પરફેક્ટ આન્સર આવશે, બરાબર છે, કે જે શૈક્ષણિક સંસ્થા માટેનું ડોમેઇન છે. .education કે નહીં. મેમરી માપવાનું એકમ નીચેના પૈકી કયું છે? સેકન્ડરી મેમરી, મિનિટ, સેકન્ડ કે બાઇટ? 20મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે બાઇટ. એ જે મેમરી માપવાનો એકમ છે ને એ કહેવામાં આવે છે, બરાબર. પરફેક્ટ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. FTPનું પૂરું નામ જણાવો. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાઇલ ટુ પ્રોસેસ, ફાઇલ ટ્રાન્સફર પોર્ટલ કે આમાંનું એક પણ નહીં? તો 21મા નંબરમાં તમારો રાઈટ આન્સર આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે FTPનું પૂરું નામ છે. 22મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચેના પૈકી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં ઇન્ટરનેટ એક્સપ્રેસ નહીં આવે, વેબ એક્સપ્રેસ પણ નહીં આવે, ઈમેલ એક્સપ્રેસ પણ નહીં આવે. તમારો પરફેક્ટ આવશે આઉટલુક એક્સપ્રેસ છે એ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે એ દર્શાવે છે, આઉટલુક એક્સપ્રેસ. નીચેના પૈકી કયું આઉટપુટ ડિવાઇસ નથી?
23મા નંબરના પ્રશ્નમાં ટ્રેક બોલ આવશે, પ્રિન્ટર આવશે, સ્પીકર આવશે કે પ્લોટર આવશે? આ પૂછાયેલો પ્રશ્ન છે, તો અહીંયા રાઈટ આન્સર આવશે ટ્રેક બોલ છે એ રાઈટ આન્સર આવશે, કે જે આઉટપુટનું ડિવાઇસ નથી. બાકી આઉટપુટ, આ બધા આઉટપુટના ઉદાહરણ છે, બરાબર. બાકી આ જે તમે જોવા મળે છે ટ્રેક બોલ એ આઉટપુટનું ડિવાઇસ નથી. 24મો પ્રશ્ન, વર્ડ પ્રોસેસર, અહીંયા પ્રોસેસર આવશે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? 24મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વર્ડ. એક્સેલ નહીં આવે, HTML આવે, આ પણ નહીં આવે, બરાબર છે. વર્ડ છે જેમને વર્ડ પ્રોસેસર તરીકે એપ્લિકેશનને ઓળખવામાં આવે છે. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે? 25મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે, આ ડોટ કહીએ ને તમે, એ તમારો રાઈટ આન્સર આવશે. જે હોસ્ટ નેમ પછી આ ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. આપણે એમ કહીએ ને .com, એ હોસ્ટ નેમ હોય ને એના પછી જ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 25 પ્રશ્ન પૂરા થઈ ગયા છે, બરાબર છે. હજી આપણે ટોટલ 50 પ્રશ્નો જોવાના છે, બરાબર. 26મો પ્રશ્ન, USB એટલે શું? યુનાઇટેડ સિરિયલ બસ, યુનિક સિરિયલ બસ, યુનિવર્સલ સિરિયલ બસ કે યુનિક સિરિયલ બસ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે યુનિવર્સલ સિરિયલ બસ એટલે USB. પેઇન્ટમાં તૈયાર ફાઇલ જે પેઇન્ટમાં તૈયાર થાય છે એનું એક્સટેન્શન શું હોય છે? .cpm, .bpm, .pin, .not? તો 27મા નંબરમાં તમારો રાઈટ આન્સર આવશે .bpm, બરાબર છે. CPM નહીં આવે, પિન નહીં આવે અને નોટ પણ નહીં આવે. ત્યારબાદ જોવા જઈએ 28મા નંબરનો પ્રશ્ન, કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ ફંક્શન કી છે નો ઉપયોગ થાય છે? આ તો બધાને ખબર પડે, બરાબર છે. F7 આવશે. બહુ બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ F5 સિલેક્ટ કરે છે, એટલે F5 નહીં આવે. ભૂલે ચૂકે પણ F5 સિલેક્ટ નહીં કરતા. F7 છે એ સ્પેલિંગ ચેક અને ગ્રામરની ભૂલ હોય તો MS વર્ડમાં F7થી એ ચકાસણી કરી શકાય છે. MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? સુપર પ્રશ્ન છે કે MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? 65,536 છે એ MS એક્સેલમાં કુલ રો હોય છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. તમને પરીક્ષામાં એવું પૂછે કે MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે, તો 65,536 તમારે સિલેક્ટ કરવાનું છે. તમને કન્ફ્યુઝ કરવા માટે એવા જ આંકડાઓ મૂકી શકાય છે, 5,537, 38, 39, પણ આપણે પરફેક્ટ ખબર હોવી જોઈએ, બરાબર. MS એક્સેલમાં કુલ કેટલી કોલમ હોય છે? જો આવું તમને પરીક્ષામાં પૂછે, શું આવશે? 256, 259, 255 કે 250? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે 256 છે તમારો રાઈટ આન્સર આવશે. MS એક્સેલમાં કેટલી રો આપણે આગળ જોઈ ગયા, 65,536 આ રો અને 256 કોલમ, બરાબર. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતી કોઈ હોય એમાં સુધારા વધારાનો, એ તો તમને જોતા જ ખ્યાલ આવી જાય ને, એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એડિટિંગ એટલે સુધારા વધારા. MS વર્ડમાં ટાઈપ કરેલી જે માહિતી આપણે હોય છે એમાં જો કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા હોય તો એડિટિંગ કરી શકાય. નીચે આપેલા પૈકી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? તમારી સમક્ષ 4 ઓપ્શન આપેલા છે. એમાં ઓપન વેબ સર્વરનું ઉદાહરણ કયું આવશે? વિન્ડોઝ આવશે, એપલ આવશે, એપેચ આવશે કે એક પણ નહીં? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે C છે એ વેબ સર્વરનું ઉદાહરણ છે. 33મો પ્રશ્ન, તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? જે તસવીરો હોય, કોઈ પિક્ચર હોય, ચિત્ર હોય, એમને આપણે ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું હોય તો આ જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જોતા જ ખ્યાલ આવી જાય, સ્કેનર આવશે. શું આવશે? સ્કેનર. મોનિટર ન આવે, પ્રિન્ટર પણ ન આવે અને હાર્ડ ડિસ્ક પણ ન આવે. શું આવશે? સ્કેનર. આમની PDF જોતી હોય એ બધા જ વિદ્યાર્થીઓ આપણા ગ્રુપમાં જોડાઈ જજો, બધાને મોકલી આપીશ, બરાબર. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે?
34મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? પીપીટી, વર્ડ, ડેક કે ડોક? તો 34મા નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે ડી. બરાબર, જે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન તમને પૂછ્યું છે, ડોક. હવે વિદ્યાર્થી મિત્રો, પાવર પોઈન્ટનો એક પ્રશ્ન છે કે પાવર પોઈન્ટમાં છે, MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એમાં ટૂલ્સ હાઇડ સ્લાઇડ આવશે, વ્યૂ હાઇડ સ્લાઇડ આવશે, ફોર્મેટ હાઇડ સ્લાઇડ આવશે કે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ આવશે. બરાબર, જે MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડ હોય એને સંતાડવા માટે આ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝમાં હેલ્પ માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? મોસ્ટ IMP પૂછાય તેવો પ્રશ્ન 100% પૂછાશે. 36મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે F1 આવશે. બરોબર છે. આ સ્પેલિંગ અને ગ્રામર આપણે અગાઉ જ શીખી ગયા હમણાં જ. એ પણ આ બંને કી તમારે ખાસ યાદ રાખવાની છે. હેલ્પ માટે F1, સ્પેલિંગ અને ગ્રામ માટે F7 પૂછાશે. બરોબર, એટલે મગજમાં ખાસ બેસાડી દેજો. સ્ક્રીન પર માઉસનું બટન દબાવી રાખી કર્સરને ખસેડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જેને ડ્રેગિંગ કહેવામાં આવે છે. બરોબર, બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન. આની પહેલાં જે પરીક્ષા હતી ને એમાં કે સ્ક્રીન પર માઉસનું બટન દબાવી રાખીને કર્સર ખસેડવાની જે પ્રક્રિયા છે એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. કટ કે કોપી કરેલી કોઈપણ ફાઇલનો સંગ્રહ શેમાં થાય છે? રેમ, ફાઇલ મેનેજર, મેમરી કે ક્લિકબોર્ડ? તો 38મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ક્લિકબોર્ડ છે. એમાં કટ કે તમે કોપી કરેલી કોઈ પણ ફાઇલ હોય એનો સંગ્રહ છે એ ત્યાં કરવામાં આવે છે. એકદમ પૂછાય તેવો સરળ પ્રશ્ન પણ પૂછી લે તમને. ફોલ્ડરની અંદરના ફોલ્ડરને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. 40મો પ્રશ્ન, ડોઝમાં કોઈ પણ ફાઇલ વધુમાં વધુ કેટલા અક્ષરની હોઈ શકે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે 8 છે. એ ડોઝમાં કોઈ પણ ફાઇલનું નામ વધુમાં વધુ 8 અક્ષરનું હોઈ શકે છે ડોઝમાં. બરોબર, 40 પ્રશ્ન પૂરા થઈ ગયા. અહીંયા આપણે 41મા પ્રશ્ન તરફ આવી ગયા છીએ. પ્રશ્ન સારા લાગ્યા હોય તો બધાએ કોમેન્ટ ફરજિયાત કરવાની છે. કોઈ પણ ફાઇલ હોય એને સેવ કરવા માટેની શોર્ટકટ કી કઈ હોય? એ તો બધાને ખબર પડી જાય, Ctrl+S. બરોબર છે. કોઈ પણ ફાઇલ હોય એને સેવ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+S. આ નહીં આવે એક પણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટરમાં કાર્ય કરતા હોય, છેલ્લે કરેલું કોઈ પણ કાર્ય હોય એની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ આપવામાં આવે છે? અન્ડુ, ડિલેટ, રેડો કે બેકસ્પેસ? 42મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે અન્ડુ. પરફેક્ટ. બરોબર, જે છેલ્લા કરેલું કોઈ પણ કાર્ય હોય એની અસર નાબૂદ કરવા માટેનો કમાન્ડ છે. નીચેના પૈકી કઈ મેમરીમાં લખી શકાતું નથી? તમારી સમક્ષ 4 આપેલા છે ઓપ્શન. એમાં એવી કઈ મેમરી છે કે જેમાં લખી શકાતું નથી? હવે આ તમે વાંચો ત્યાં જ ખબર પડી જાય. આ તો ન જ આવે, આ પણ ન આવે, આ પણ ન આવે. શું તમારો રાઈટ આન્સર આવશે? સી. રીડ ઓનલી મેમરી. આનું નામ બધાએ કોમેન્ટ કરવાનું છે, રેમનું. બરોબર, રેમનું બધાએ ફૂલ નામ કોમેન્ટ કરવાનું છે. રીડ ઓનલી મેમરી એટલે માત્ર વાંચી શકાય. શું કરાય? માત્ર વાંચી શકાય, એમાં લખી શકાતું નથી. આ પ્રશ્ન તમને ફેરવીને પૂછો છે, વિચાર કરો. આનું નામ એવા આ પ્રશ્ન છે, કઈ મેમરીમાં લખી શકાતું નથી? આનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એટલે માત્ર વાંચી શકાય, લખી શકાય નહીં. આવી ગયો પ્રશ્નનો જવાબ. એટલે CD નહીં આવે, ફ્લોપી પણ નહીં આવે, રેમ પણ નહીં આવે. રેમનું નામ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો ફરજિયાત. 44મો પ્રશ્ન, ક્યાં વાયર વડે ડેટાને ઝડપથી મોકલી શકાય છે? ઓપ્ટિકલ, કોક્સિયલ, ફેબ્રિકલ, કોક્સિયલ કે ઓપ્ટિકલ ફાઇબર?
44મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ઓપ્ટિકલ ફાઇબર. બરાબર છે. જેના વડે ડેટાને ઝડપથી છે આપણે સ્પીડી ડેટા છે ઓપ્ટિકલ ફાઇબર કેબલથી મોકલી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન. સુપર પ્રશ્ન. ઇન્ટરનેટનું સંચાલન કોણ કરે છે? 110% આ પ્રશ્ન પૂછાશે. બરાબર, ખાસ મગજમાં ઉતારી દેજો. ઇન્ટરનેટનું સંચાલન છે નીચેના પૈકી કોણ કરે છે? તો ISOC છે એ ઇન્ટરનેટનું સંચાલન કરે છે. બરાબર છે. અહીંયા બધા જ ઓપ્શન તેમને ભળતા મૂકવામાં આવે તમને ભૂલ કરવા માટે અથવા કન્ફ્યુઝ કરવા માટે છે એ આવા ઓપ્શન મૂકવામાં આવે, પણ આપણને પરફેક્ટ હોવા જોઈએ. 46મો પ્રશ્ન. ઇન્ટરનેટ પરથી કોઈ વ્યક્તિ અન્ય કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ મેળવે તો તેને નીચેના પૈકી કયા પ્રકારનો પ્રોટોકોલ લાગુ પડશે? 46મા નંબરના પ્રશ્નમાં છે ફાઇલ ટ્રાન્સફર ટુ પ્રોટોકોલ આન્સર આવશે. બરાબર, FTP જે આપણે આગળ જોઈ ગયા. ફાઇલ પ્રોટોકોલ. બરાબર, FTPનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ ગયા. જે વ્યક્તિ કોઈ પણ કોમ્પ્યુટર છે એમાંથી કોઈ પણ ફાઇલ મેળવે ને ઇન્ટરનેટ ઉપરથી તો આ પ્રકારનો પ્રોટોકોલ લાગુ પડે. લિનક્સ એક એવા પ્રકારનો સોફ્ટવેર છે, યુટિલિટી સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર, નોર્મલ સોફ્ટવેર કે એપ્લિકેશન સોફ્ટવેર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 100% પૂછાય તેવો પ્રશ્ન. 47મા નંબરમાં તમારો રાઈટ આન્સર આવશે સિસ્ટમ સોફ્ટવેર. બરાબર, લિનક્સ એક એવા પ્રકારનો સોફ્ટવેર કહેવામાં આવે છે. લિનક્સ એ સિસ્ટમ સોફ્ટવેર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રોગ્રામ હોય એને બંધ કરવા માટેની પણ એક શોર્ટકટ કી હોય. તમે કોઈ પણ પ્રોગ્રામ હોય તો નીચેના પૈકી એને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Alt F4, Alt F5, Ctrl F6 કે Ctrl F9? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે Alt F4 થી કોઈ પણ પ્રોગ્રામ હોય એ બંધ કરવા માટેની શોર્ટકટ કી છે. ડન છે, ક્લિયર છે, સમજાય છે બધા જ વિદ્યાર્થીઓને? ત્યારબાદ આપણે જોઈએ 49 પ્રશ્ન. શબ્દમાં અક્ષર ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? 49 પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ફાઇલ, મેનુ, ડિલીટ કે ઇન્સર્ટ. કોઈ શબ્દ હોય એમાં અક્ષર ઉમેરવો એટલે એ તો આપણને નામ એવા જ ગુણ કંઈ થઈ ગયા. બરાબર છે. ઇન્સર્ટ કરો તો જ કોઈ પણ શબ્દમાં છે ઇન્સર્ટ કીનો ઉપયોગ કરો તો એ અક્ષર ઉમેરી શકાય છે. ત્યારબાદ 50મો પ્રશ્ન. ઉબુન્ટુ જે લિનક્સ છે એમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? પૂછાયેલ પ્રશ્ન કે ઉબુન્ટુ લિનક્સ છે ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે A. બરાબર, તો અહીંયા થઈ ગયા આપણા કોમ્પ્યુટરના 50 પ્રશ્નો પૂરા. તમામ વિદ્યાર્થીઓ કંડક્ટરની પરીક્ષા છે એ સારા માર્ગે પાસ કરો તેવી ગમ્મત સાથે જ્ઞાન પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છા. બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો કે લેક્ચર કેવો લાગ્યો. સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો, કેમ કે હજી આપણે ઘણા બધા છેલ્લા તણખાઓ પરીક્ષામાં તમને ઉપયોગી થાય એવા લેવાના છે. બરાબર છે. જેમણે આગળનો કરંટનો લેક્ચર નથી જોયો તે ખાસ જોઈ લેજો. ટોપ 25 MCQ લીધા છે, એમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવશે એની હું 100% તમને ગેરંટી આપું છું. બરાબર, એટલે ખાસ જોડાયેલા જજો, લાસ્ટ સુધી બન્યા રહેજો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. આ આપણો લેક્ચર હતો. બરાબર, છેલ્લે 20 માર્ક કરો રોકડા, જેમાં આપણે ટોપ 50 MCQ જોયા. થેન્ક યુ મિત્રો, મળીએ. આભાર. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકે છે. લેક્ચર કેવો લાગ્યો એ બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત.